નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી હેલ્થ ચેનલ આમ વિથ CHO પર। આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરીશું જે લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિને અસર કરે છે, શરીરમાં કેલ્શિયમની ઉણપ। હાડકાના દુખાવા, ઘૂંટણની પીડા, પીઠનું ભારણ, દાંત નબળા પડવા, હાથ પગમાં જણજણાટ, આ બધી સમસ્યાઓનું એક મોટું કારણ છે કેલ્શિયમની કમી। પણ સૌથી ખાસ વાત એ છે કે કુદરતે આપણને એક એવી વસ્તુ આપી છે કે જો તમે તેને રોજિંદા જીવનમાં સામેલ કરો તો આ દુખાવો હંમેશા માટે દૂર થઈ શકે છે। કેલ્શિયમ શું છે? મિત્રો, આપણે બધાએ સાંભળ્યું છે કે કેલ્શિયમ હાડકાં માટે જરૂરી છે, પરંતુ હકીકતમાં કેલ્શિયમ શરીરમાં ફક્ત હાડકાં અને દાંત માટે જ નહીં, પણ ઘણી બધી અગત્યની પ્રક્રિયામાં ભાગ લે છે। હૃદયની ધબકારા નિયમિત રાખવા, નર્વસ સિસ્ટમને મજબૂત કરવા, પેશીઓ મસલ્સને સંકોચાવા અને ફેલાવા માટે, બ્લડ ક્લોટિંગ, લોહી જમવું માટે, આ બધામાં કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે। કેલ્શિયમની ઉણપ કેમ થાય છે? ચાલો હવે સમજીએ કે આજકાલ એટલા બધા લોકો કેમ કેલ્શિયમની કમીનો શિકાર થાય છે। 1. પૂરતી દૂધ, દહીં કે લીલા શાકભાજી ન ખાવું। 2. જીવનશૈલીમાં કસરતનો અભાવ। 3. વધારે તેલિયું, ફાસ્ટ ફૂડ અને કાર્બોનેટેડ ડ્રિંક્સ લેવી। 4. વિટામિન ડીની કમી, કારણ કે કેલ્શિયમ શરીરમાં ત્યારે જ શોષાય છે જ્યારે વિટામિન ડી પૂરતું હોય। 5. ઉંમર વધતા હાડકાં પાતળા થવા લાગે છે। 6. મહિલાઓમાં મેનોપોઝ પછી કેલ્શિયમની કમી ઝડપથી વધી જાય છે। કેલ્શિયમની ઉણપના લક્ષણો। મિત્રો, શરીરમાં કેલ્શિયમની કમી એકદમ ધીમે ધીમે દેખાવા લાગે છે। શરૂઆતમાં માણસને ખબર પણ નથી પડતી કે સમસ્યા કેલ્શિયમની છે, પરંતુ જો તમે ધ્યાન આપો તો નીચેના લક્ષણો જોવા મળે છે। વારંવાર હાડકાંમાં દુખાવો રહેવો, સાંધા કઠણ થવા, સવારમાં ઉઠતા તકલીફ થવી, દાંત નબળા પડવા, તૂટી જવું કે વારંવાર કીડા લાગવા, વાળ ખરવા અને નખ તૂટી જવા, હાથ કે પગમાં જણજણાટ અથવા સંવેદનશૂન્યતા અનુભવવી, નાના ઝટકામાં પણ હાડકાં તૂટી જવું, ફ્રેક્ચર થવું, પીઠમાં ભારણ કે દુખાવો રહેતો રહે, બાળકોમાં ઊંચાઈ ન વધવી, દાંત મોડા આવવા, આ બધા ચિહ્નો બતાવે છે કે તમારા શરીરમાં કેલ્શિયમ પૂરતું નથી। લાંબા ગાળે કેલ્શિયમની ઉણપના જોખમો। હવે જો આ કમી લાંબા સમય સુધી ચાલુ રહે તો શરીર પર ગંભીર અસર કરે છે। 1. ઓસ્ટિયોપોરોસિસ, હાડકાં પાતળા થઈ જાય છે, અંદરથી ખોખલા થઈ જાય છે। નાની ઉંમરે હાડકાં તૂટી શકે છે। 2. આર્થરાઇટિસ, સાંધામાં સોજો અને પીડા વધી જાય છે। 3. ડેન્ટલ પ્રોબ્લેમ્સ, દાંત ખસી જવા લાગે છે, દાઢ નબળી પડી જાય છે। 4. મસલ ક્રેમ્પ્સ, પગમાં ખેંચાણ, રાત્રે ઊંઘમાંથી જાગી જવું। 5. હાર્ટ પ્રોબ્લેમ્સ, કેલ્શિયમની કમી હૃદયની ધબકારા પર પણ અસર કરે છે। 6. બાળકોમાં રિકેટ્સ, હાડકાં વાંકડા થવા, વૃદ્ધિ અટકી જવી। 7. મહિલાઓમાં મેનોપોઝ પછી હાડકાં ખૂબ ઝડપથી નબળા પડે છે। 8. વૃદ્ધોમાં થોડી પડતાની સાથે હાથ પગ તૂટી જવા। એટલે મિત્રો, કેલ્શિયમની કમીને નાની વાત ન માનો, સમયસર તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। કુદરતી ઉપાય તલ। મિત્રો, શરીરમાં કેલ્શિયમની કમી પૂરી કરવા માટે બજારમાં અનેક પ્રકારની કેલ્શિયમની ગોળીઓ, કેપ્સ્યુલ કે પાવડર મળે છે, પરંતુ કુદરતે આપણને એક એવી અદ્ભુત વસ્તુ આપી છે જે એકદમ સસ્તી, સરળ અને 100% કુદરતી છે, અને એ છે તલ। કાળા હોય કે સફેદ, બંને તલ કેલ્શિયમ માટે શ્રેષ્ઠ છે। વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ 100 ગ્રામ તલમાં આશરે 975 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, એટલે કે દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ તલમાં છે। એ સિવાય તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝિંક અને પ્રોટીન પણ હોય છે। આ બધા તત્વો સાથે મળીને હાડકાંને મજબૂત બનાવે છે। વૈજ્ઞાનિક આધાર। સંશોધન દર્શાવે છે કે રોજિંદા આહારમાં તલનો સમાવેશ કરવાથી હાડકાંની ઘનતા, બોન ડેન્સિટી જળવાઈ રહે છે, ઘૂંટણનો દુખાવો અને સાંધાના દુખાવામાં રાહત મળે છે, ઓસ્ટિયોપોરોસિસનો ખતરો ઓછો થાય છે, વૃદ્ધોમાં નાની પડતાથી થતા ફ્રેક્ચર ઓછા થાય છે। એટલે કે 1 ચમચી તલ દરરોજ બરાબર કુદરતી કેલ્શિયમની ગોળી। તલ ખાવાના સરળ રસ્તા। હવે પ્રશ્ન એ છે કે તલને રોજિંદા જીવનમાં કેવી રીતે લઈ શકાય? હું તમને કેટલાક સરળ રસ્તા બતાવું છું। 1. સવારે ખાલી પેટે 1 ચમચી કાચા તલ પાણી સાથે ગળી જાવ। 2. તલના લાડવા અથવા ચિક્કી, બાળકોને પણ ગમે છે અને સ્વાદિષ્ટ છે।
3 દહીં પર છાંટીને દહીં કે સલાડ પર તલ છાંટી ખાઈ શકો. 4 તલનું તેલ સેસમી ઓઇલ રસોઈમાં વાપરો, એ પણ હાડકાને મજબૂત કરે છે. 5 તલનો લોટ રોટલીના લોટમાં થોડો તલ ભેળવી દો. 6 ચટણીમાં ઉપયોગ તલની ચટણી બનાવો, જે સ્વાદિષ્ટ પણ છે અને હેલ્ધી પણ. એક નાની આદત દરરોજ તલ ખાવાની તમારા જીવનમાંથી હાડકાના દુખાવા હંમેશા માટે દૂર કરી શકે છે. તલ સિવાયના કેલ્શિયમના કુદરતી સ્ત્રોતો. મિત્રો, ફક્ત તલ જ નહીં, પણ કુદરતમાં ઘણી એવી વસ્તુઓ છે જે કેલ્શિયમથી ભરપૂર છે. જો આપણે એને રોજિંદા આહારમાં સામેલ કરીએ તો ક્યારેય કેલ્શિયમની કમી ન થાય. ચાલો જોઈએ કેટલીક વસ્તુઓ. દૂધ અને દહીં. દૂધ પીયેલા લોકોમાં કેલ્શિયમની કમી ઓછી જોવા મળે છે. લીલા શાકભાજી પાલક, મેથી, સરગવાની ભાજી, ચોળાઈ. સૂકા મેવા બદામ, અખરોટ, અંજીર, ખારક. ચણાનો લોટ અને રાજગરો, આ બંનેમાં પણ ભરપૂર કેલ્શિયમ છે. રાગી સ્નેકની ખાસ કરીને બાળકો માટે શ્રેષ્ઠ. ચણા અને મગફળી પ્રોટીન સાથે કેલ્શિયમ આપે છે. સૂકા આલુબુખારા પ્રૂન્સ હાડકાં મજબૂત કરવા માટે ઉત્તમ. એટલે રોજિંદા આહારમાં આ ખોરાકને સ્થાન આપો. કેલ્શિયમ ટેબ્લેટ્સ વર્સસ કુદરતી ઉપાય. ઘણા લોકો ડોક્ટર પાસેથી કેલ્શિયમની ગોળીઓ લે છે. એ ખરાબ નથી, પરંતુ લાંબા ગાળે એના સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે, જેમ કે કિડની સ્ટોન, પાચનતંત્રની તકલીફ. કુદરતી સ્ત્રોતોમાંથી મળતું કેલ્શિયમ શરીર ધીમે ધીમે શોષે છે, એટલે એ સુરક્ષિત છે અને લાંબા સમય સુધી લાભ આપે છે. તલ, દૂધ, શાકભાજી અને સૂકા મેવા એ બધા નેચરલ કેલ્શિયમ પાવરહાઉસ છે. સારાંશ. તો મિત્રો, આજનો મુખ્ય મેસેજ એ છે કે કેલ્શિયમ શરીરમાં ફક્ત હાડકાં જ નહીં, પણ હૃદય, નસો અને પેશીઓ માટે પણ જરૂરી છે. તેની કમીના કારણે દુખાવો, સાંધાની પીડા, હાડકાં નબળા થવા અને ગંભીર બીમારીઓ થઈ શકે છે. બજારમાં મળતી ગોળીઓ કરતાં કુદરતી ઉપાય શ્રેષ્ઠ છે. અને એ કુદરતી ઉપાય છે તલ. દરરોજ 1 ચમચી તલ ખાવાની આદત તમારું જીવન બદલાવી શકે છે. મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ હાડકાંના દુખાવાથી મુક્ત થઈ શકે. અને હા, હેલ્થ સંબંધિત વધુ સરળ અને ઘરેલું ઉપાયો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સ્વસ્થ રહો, ખુશ રહો, અને કુદરતી રીતે ફિટ રહો.